કરીને ખોળેથી ખસતા કર્યા, હવે ખોળે ખેલવા બાળક કરને કાગડા. માવીનાનો સુનો સંસાર, સમજો સૌ સંતાન રે. માવીનાનો સુનો સંસાર, સમજો સૌ સંતાન રે. માને પામવા આ દુનિયામાં દેવો જોને જન્મ ધરે. માને પામવા આ દુનિયામાં દેવો જોને જન્મ ધરે. મા વિનાનો સુનો સંસાર. ઊણા ઉતરે બધા સંબંધો, નહીં મૂલવણી મેળ પડે. ઊંડા ઉતરે બધા સંબંધો, નહીં મૂલવણી મેળ પડે. પ્રેમના સાગર જેવી માડી, પ્રેમના સાગર જેવી માડી, બેઠી છે ઘર રામ રે. મા વિનાનો સુનો સંસાર. ઈશ્વરથી પણ ઉચ્ચ સ્થાન છે, માથી મોટું કોઈ નથી. ઈશ્વરથી પણ ઉચ્ચ સ્થાન છે, માથી મોટું કોઈ નથી. જગત જેની પૂજા કરે તે, જગત જેની પૂજા કરે તે, કાનમાની કુંભે અવતરે. મા વિનાનો સુનો સંસાર. સંકટ આવે બાળ ઉપર તો સહેવાય તૈયાર થતી. સંકટ આવે બાળ ઉપર તો સહેવાય તૈયાર થતી. યમરાજા સામે ડગમાંડીને, યમરાજા સામે ડગ
પગ માંડીને બાળક પેલા માત મરે. મા વિનાનો સુનો ગોળ વિના લાગે મોળો કંસાર, મા વિના લાગે સુનો સંસાર. ગોળ વિના લાગે મોળો કંસાર, મા વિના લાગે સુનો સંસાર. આંસુ સમજાવે સંતાનોને, આંસુ સમજાવે સંતાનોને, જઈને સૌના ઘરે ઘરે. મા વિનાનો સંસાર સૂનો, સમજો સૌ સંતાન રે. મા વિનાનો સુનો સંસાર, સમજો સૌ સંતાન રે. માને પામવા આ દુનિયામાં, માને પામવા આ દુનિયામાં, દેવો જોને જન્મ ધરે. મા વિનાનો સુનો સંસાર, મા વિનાનો સુનો સંસાર, મા વિનાનો સુનો સંસાર. મા વિનાનો સુનો સંસાર. कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं. कहीं लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो इसे खीर कहते हैं. आप सभी लोग इस कार्यक्रम को सुन रहे हैं, उसी को हम हमारी तकदीर कहते हैं, उसी को हम हमारी तकदीर कहते हैं. આંસુઓના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? આંસુઓના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? અને કીધા વિના બધું સમજી જાય એવા કોઈના સગપણ ક્યાં છે? કેવું ન પડે અને આપણી લાગણીઓને જે જાણી લે એનું નામ માં છે. जो मस्ती आंखों में है वो मदिरालय में नहीं, जो मस्ती आंखों में है वो मदिरालय में नहीं, अमीरी दिल की कोई महालय में नहीं. शीतलता पाने के लिए कहां भटकता है मानव, शीतलता पाने के लिए कहां भटकता है मानव, जो मां की गोद में है वो हिमालय में नहीं. नंदिनी स्टूडियो प्रस्तुत માં વિના સુનો સંસાર નો આ કાર્યક્રમ જગતની માલિક ઓર માનું શું સ્થાન છે, માં શું છે? જીવતા દીધો સંતાપ, સેવા ના કરી મા બાપની ને પાછળ પછીની પ્રતિમા તણા પૂજન કર્યાથી શું વળે? માં જીવતી હોય છે ત્યાં સુધી માને આપણે સમજી શકતા નથી દોસ્તો. કારણ કે આ દુનિયાની માલિકોર મરનાર ને રોનારા હજારો મળે છે, પણ જીવતા ને સમજનારા બહુ ઓછા મળે છે, એટલું યાદ રાખજો. માં વિનાની દુનિયામાં સંતાનોની શું જિંદગી છે એ સમજાવો તો આજનો આ કાર્યક્રમ માં વિના સુનો સંસાર નંદિની સ્ટુડિયો દ્વારા, જુનાગઢ દ્વારા હું આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. દોસ્તો, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપ જાણો છો કે હું બહુ કડવું બોલું છું. તેજાબ સિવાય ઉડાડતો નથી, પ્રશંસા કદી કોઈની કરતો નથી. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા અગર મારી કોઈ વાત આપને ન ગમે
તો હું આપ લોકોની માફી માંગુ છું. આ કાર્યક્રમ કોઈ પણ પાત્રને અન્યાય કરવાનો મારો ઈરાદો નથી. કોઈ પણ ધર્મની લાગણી દુભાવવાનો મારો ઈરાદો નથી. અગર એવું કાંઈ થાય તો પહેલેથી જ હું આપની માફી માંગુ છું. ઘણા લોકો કહે છે કે દાઢીવાલા બહુત रुलाता है. गलत बात है भैया. मैं किसी को नहीं रुलाता. કોઈને રોવડાવવાનો મારો ઈરાદો નથી. કારણ કે આ દુનિયામાં કયો પરણેલો એવો માણસ છે કે લગ્ન પછી માથું પછાડીને રોયો નથી? દુનિયામાં બહેનોને હું શું રોડાવીશ? બે બહેનો રોતી હોય તો બીજી બેને કંપની આપે. 4 રોવે, 1.5 કલાક સુધી રોયા પછી એકબીજીને પૂછે કે આપણે બધી રોતી હતી શું કામ? જેને રોવાના કોઈ કારણો ખબર નથી એવા બેમાંથી કોઈ પાત્રને રડાવવાનો મારો બિલકુલ ઈરાદો નથી દોસ્તો. મારો કહેવાનો ભાવ, આ કાર્યક્રમ આપનું એક હૃદય પરિવર્તન કરવાનો મારો ઉત્તમ પ્રયત્ન છે. ઘણા લોકો એમ કહે છે કે આ હિન્દુસ્તાન આખાની અંદર આગ લાગી છે, તમે કેટલા લોકોની આગને બુજાવશો? હું એ લોકોને એટલો જવાબ આપું છું, ખેતરની અંદર જ્યારે સૂકી ગંજીની માલિકો આગ લાગે ને ત્યારે એકલો માણસ હોય એને આખી ગંજીને ઠારવા માટે ન રહેવાય, પણ અંદરથી જેટલા પૂળા હોય ને પૂળાને ખેંચી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મા વિના સુનો સંસારના કાર્યક્રમ દ્વારા હું આવા 5, 7, 15, 50 પરિવારોને બચાવવાનો એક પ્રયત્ન કરું છું. આપને નવાઈ લાગશે કે આ કાર્યક્રમની કેટલી ફલશ્રુતિ છે. મા બાપને ભૂલશો નહીં. એ કાર્યક્રમને સાંભળ્યા પછી લોકો અમેરિકાની માલિકો જ્યારે એમણે સીડી જોઈ તો એ વહુ અમેરિકાથી હિન્દુસ્તાનની અંદર આવી ગાંધીનગરની અંદર વૃદ્ધાશ્રમમાં એમના સાસુ અને સસરા રહેતા હતા. એ વૃદ્ધાશ્રમમાંથી પોતાના સાસુ અને સસરાને લઈ અમેરિકા જઈ અને એમના પતિને એમને સરપ્રાઈઝ આપી છે એમની લગ્નની એનિવર્સરી ઉપર. આ પહેલી ફલશ્રુતિ. બીજી ફલશ્રુતિ આ કાર્યક્રમની, મુંબઈના મલાડની માલિકો એક ભાઈને બંને આંખોની વેન નસ સુકાઈ ગયેલી, જેની અંદર કદી એને આંસુ નહોતા આવતા. માતૃવંદના માનો કાર્યક્રમ સાંભળ્યા પછી મને એક ફોન આવે છે એ ભાઈનો, અને ભાઈ એમ કીધું, અશ્વિનભાઈ 10 વર્ષથી જે મારી આંખની વેન સુકાઈ ગઈ હતી એ માના પ્રસંગોને સાંભળી મારી આંખોની માલિકો આંસુ આવ્યા છે. જ્યાં વિજ્ઞાન નાનું પડ્યું છે ત્યાં આપણી માં અને એની દુઆઓ પહોંચી ગઈ છે દોસ્તો. એને છે આગળ એક ફલશ્રુતિ આપને કહું છું. દુનિયાની માલિકો વૃદ્ધાશ્રમની અંદરથી કદાચ દીકરાઓ તો પોતાની માને લઈ આવ્યા હશે, એવા ઘણા પ્રસંગો આપે જોયા હશે, પણ આ કાર્યક્રમને સાંભળ્યા પછી ત્રીજી ફલશ્રુતિ, એક જમાઈ પોતાની સાસુ વૃદ્ધાશ્રમની અંદર રહેતી હતી. કાર્યક્રમને સાંભળ્યા પછી માની ખોટ સાલતી હતી. માં વિના એનો સંસાર સૂનો હતો. એ માની ખોટને ભરવાને માટે, માની મમતાને પામવાને માટે એ જમાઈ પોતાની સાસુને વૃદ્ધાશ્રમની અંદરથી જઈ અને પોતાને ઘરે લાવ્યા છે. વલસાડની બની ગયેલી ચોથી ફલશ્રુતિ સત્ય ઘટના. માં અને દીકરો 35 વર્ષથી એક જ ઘરમાં રહેવા છતાં એકબીજાની હારે વાત નહોતા કરતા. માતૃવંદનાને સાંભળ્યા બાદ એ દીકરાના હૃદયનું પરિવર્તન થયું અને 35 વર્ષના માં અને દીકરાના અબોલા તૂટી ગયા છે. બસ આ કાર્યક્રમ આપ સુધી પહોંચે, આપના પણ હૃદયનું પરિવર્તન થાય, એવો જ એક આશય આ વ્યાસપીઠ ઉપરથી અમારો છે. આવો મારા માના મૃત્યુ ઉપર લખેલી મારી માની એ રચના આપને હું ગાતો જાઉં છું અને મારા જીવનના પ્રસંગો આપની સમક્ષ મૂકતો જાઉં છું. ઓ માવલડી તું મારી, તારી મમતાનો કોઈ પાર નથી. ઓ માવલડી તું
મારું હાચપ નાનપણ હાંભરે. મોટાપણાની મજા હવે મને કડવી લાગે કાગડા. માં અદ્ભુત પાત્ર છે. 52 શબ્દમાંથી માં શબ્દને જો એક બાજુ લઈ લ્યો ને તો 52 શબ્દો ફીકા લાગે. આપણે ઘરની માલિકો બોલીએ છીએ તો માં શબ્દ પેલો બોલાય છે. મા બાપ, બા બાપુજી, માતા પિતા, મધર ફાધર. ઘણા તત્વચિંતકો એવું કે છે કે માનું નામ શું કામ આગળ આવે, પિતાનું કેમ નહીં? એટલા માટે દોસ્તો, કારણ બાળકનો જ્યારે જન્મ થાય અને માં ભાનમાં આવે એટલે તરત માં એમ કે મારું બાળક ક્યાં છે, જલ્દી લાવો, મારે એને જોવું છે. એ નસ બાળક માના ખોળાની માલિકો આપે. આ બધા જાણો છો. એટલે માં શું કરશે? પેલું માં દીકરાના કાન પાસે ચપટી વગાડશે. શું કામ એને? મારો દીકરો બહેરો નથી ને. માં ચીટીઓ ભરશે, રોવે, મારો દીકરો મૂંગો નથી ને, મારા દીકરાને દેખાય છે ને. પછી મને આનંદ થાય કે મારું બાળક પૂર્ણ છે. પછી બાળક આંખ ખોલે તો પેલું એ બાળકને જગતમાં જો કોઈ દર્શન કોઈનું થતું હોય તો એ દર્શન એને માનું થાય છે. આ જગતમાં આપણે જન્મીએ તો પેલી ઓળખાણ આપણે આપણી માની થાય છે. પેલો સંબંધ, અરે સંબંધ નહીં, દુનિયાની યારે બીજારે બંધાય એને તો સંબંધ કહેવાય, પણ માની યારે બંધાય ને એને તો ઋણાનુબંધ કહેવાય. એટલે જ કીધું છે ને માનું ઋણ કહેવાય છે, કારણ કે માને યારે બંધાતો સંબંધ એ ઋણાનુબંધ છે. બાળક આંખ ખોલે એટલે માને જોઈએ અને પછી ત્યાં બાળકના બાપુ દોડીને અંદર આવે. બાપ પાસે ઉભો હોય અને પાસે ઉભેલા બાપને સામે આંગળી ચીધી અને માં ખોળામાં બાળકને એમ કે, જો બેટા આ તારા બાપુ, બાપની ઓળખાણ કરાવનાર જગતની માલિકોર માં છે. જ્યાં સુધી માં ન કહે કે તારો બાપ કોણ છે ત્યાં સુધી સંતાનને ખબર ના હોય કે મારો બાપ કોણ છે. જગતની ઓળખાણ કરાવે છે માં. એટલે જગતની માલિકોર માની પૂજા થાય છે. માં એટલે કદી પણ આશા ન રાખે એનું નામ માં. એટલે તો ભગવાને કીધું છે કે હું ઘરે ઘરે દર્શન દેવાને માટે ન જઈ શકું, એટલા માટે મેં માનું સર્જન કર્યું છે. જે દિવસે તમે મંદિર ન જઈ શકો, જે દિવસે તમે દેરાસર ન જઈ શકો, જે દિવસે તમે મસ્જિદ ન જઈ શકો, નમાઝ ન પઢી શકો, હું તો ત્યાં સુધી કહું છું દોસ્તો સાંભળજો, 5 નમાઝ અદા કરનાર પાક મુસલમાન જે દિવસે 5 નમાઝ અદા ન કરી શકે અને એ દિવસે જો પોતાની માને પગે લાગી લે ને તો ખુદાના દરબારની માલિકોની 5 નમાઝ પણ જમાત થઈ જાય એટલું યાદ રાખજો. માં પવિત્ર છે, માં ભગવાન છે, એક ડગલું આગળ છે એટલું યાદ રાખજો દોસ્તો. માં ભગવાન છે, એક ડગલું આગળ છે. કારણ મારી પ્રેમની અમૃત ક્યારી, તારી મમતાનો કોઈ પાર નથી. મારી પ્રેમની અમૃત ક્યારી, તારી મમતાનો કોઈ પાર નથી. માવલડી તું મારી, તારી મમતાનો કોઈ પાર નથી. સાંભળજો દોસ્તો, માં વિચારો મારા છે, આપને ગમે તો આપ જરૂર જીવનમાં અપનાવજો. કાર્યક્રમની શરૂઆતમાં જ મેં આપને કીધું કે કોઈના ધર્મની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ એક માના દીકરા તરીકે માને માયણા પછી, મારી માને જાણ્યા પછી હું એટલું તમને જરૂર કહું છું દોસ્તો, માં ભગવાનથી એક ડગલું આગળ છે એટલું યાદ રાખજો.
આપણે સાબિત કરી આપું છું. માં અને ભગવાન એમાં પહેલો નંબર માનો છે, બીજો નંબર ભગવાનનો છે. કારણ ભગવાન તો આપણને સુખ અને દુઃખ બંને આપે છે. ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે. જ્યારે આપણી માં તો આપણને સુખ જ આપે છે. માં પોતાના સંતાનને કોઈ દુઃખ નથી આપતી, એટલા માટે માં છે એ ભગવાનથી એક ડગલું આગળ છે. બીજી વાત, આપના જીવનમાં બનતા પ્રસંગોને યાદ કરો. જ્યારે તમને ઠેસ લાગે, તમારા મોઢામાંથી પહેલો શબ્દ નીકળે છે ઓય માં. તમે ગાડીમાં જતા હો ને તમારી બાજુમાંથી કોઈ મોટી તોતિંગ ગાડી નીકળી જાય અને તમારી ગાડી અદ્ભુત બચાવ થઈ જાય તો તમારા મોઢામાંથી ઓય માં બચી ગયા. સંકટ સમયે માં યાદ આવે છે, ઠેસ લાગે તો માં યાદ આવે છે. પણ આજના કોઈ લોકોને યાદ કરો જિંદગીની માલિકો કે તમને ઠેસ લાગી હોય, તમને કોઈ ભગવાન યાદ આવ્યો હતા, ઓ શંકર ભગવાન, ઓ વિષ્ણુ ભગવાન, તમને કોઈ ભગવાન યાદ આવ્યા? શું કામ ભગવાનને યાદ નથી કરતા? શા માટે માને યાદ કરો છો ભાઈ? એટલા માટે તમે માને યાદ કરો છો કારણ કે હે માં હોય, માં બોલશો ને ત્યાં માં હાજર થઈ જાય. અને ભગવાન તો દૂર છે મારા બાપ, એને દોડીને આવતા વાર લાગશે. એટલા માટે માં યાદ આવે છે અને એટલા માટે માનો નંબર પહેલો છે અને ભગવાનનો નંબર બીજો છે. ત્રીજી વાત, આપણે કહીએ છીએ ભગવાન સર્વશક્તિશાળી છે. સાંભળજો, ભગવાન સર્વશક્તિશાળી છે તો દુનિયાના કોઈ ભક્તને હું પ્રાર્થના કરું છું કે ભક્તિ કરો અને ભગવાન પ્રસન્ન થાય. જો કે કળિયુગમાં તો થાય નહીં, મને ખબર છે, છતાં પણ થઈ જાય તો એક કામ કરજો, ભગવાનને કહેજો કે ભગવાન તું સર્વશક્તિશાળી છો તો મારું એક કામ કર. શું? મારી મરી ગયેલી માં મને પાછી આપી દે. ત્રિલોકનો નાથ ભગવાન એમ કહે છે કે દોસ્ત, તારે બીજું જે માંગવું એ માંગવું, તને બધી ભૌતિક વસ્તુઓ, બંગલા, ગાડી વાડી બધું આપી શકું એમ છું, પણ તારી મરી ગયેલી માં હું તને પાછી ના આપી શકું. મારા સ્વર્ગની માલિક ઓર માં નથી. અરે ભગવાન, તું સર્વશક્તિશાળી કેમ કહેવાય જો તું મને મારી માં પાછી ના આપી શકતો હતો? તો ભગવાન આપણને આપણી મરી ગયેલી માં પાછી નથી આપી શકતો તો એ શેનો સર્વશક્તિશાળી? પકડી રાખજો, મને મારી માં જોઈ છે. ત્યારે ભગવાન કંટાળીને એમ કહે છે, હે ભગવાન, માથાકોટ કરમાં મહેરબાની કરીને માં કરમાં બીજું જોતું હોય માગી લે. મારી પાસે માં નથી, તારે જે જોતું હોય માગ, ધન દોલત માગ, તને માં ના આપી શકું. કારણ કે માં જોતી હતી ને એના માટે તો મારે મૃત્યુ લોકનો ધક્કો ખાવો પડ્યો હતો અને દેવકી અને કૌશલ્યાની કુખે ઉતરવું પડ્યું હતું ને ત્યારે મને જગતની માલિકો માં મળી છે. માં મેળવવા તો મૃત્યુ લોકનો ધક્કો ખાવો પડે, એટલું યાદ રાખજો દોસ્તો. તો માં ભગવાન શક્તિશાળી નથી કારણ કે ભગવાન માં આપી શકતો નથી. તો મને જવાબ આપો, માં શક્તિશાળી છે ભગવાન કરતા વધારે શક્તિશાળી ખરી? હા છે. તમે માની પૂજા કરો અને માની પૂજા કર્યા પછી તમે જોજો, અનન્ય ભાવે માની પૂજા કરો. એનો દાખલો છે મહારાષ્ટ્રનો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા. પુંડરીક ને માં મળી હતી, પુંડરીક માની સેવા કરતો હતો અને ભગવાન એને દર્શન દેવાને માટે આવ્યા. ભગવાનને કીધું થોડીક વાર બેસ હાલ આ ઈંટ ઉપર. ભગવાન ઈંટ ઉપર પુંડરીકની રાહ જોતા હતા. કહેવાનો અર્થ એ છે કે માની સેવા કરો તો ભગવાન દર્શન દેવા આવે. અને એક શબ્દની માલિકોર કહું તો માને ભજો તો ભગવાન મળે, પણ ભગવાનને ભજો ને તો એક માં ન મળે દોસ્તો. ચોથી વાત આપને સાબિત કરી આપું છું. 3 વાતમાં સાબિત કરી કે માનો નંબર પહેલો છે અને ચોથી વાતમાં પણ સાબિત કરું છું કે માનો નંબર પહેલો છે. આજ ઘરે જાજો, તમે જે પણ ભગવાનને માંગતા હો મુબારક હો. તમારા ભગવાનનો ફોટો લઈ અને બાજુમાં તમારી વૃદ્ધ માને બેસાડો. એક ભગવાનનો ફોટો, બાજુમાં તમારી વૃદ્ધ માં અને એની સામે બેસી જાજો અને કહેજો, બેયને કહેજો કે જે મને પેલા જમાડશે ને એના હાથે જમીશ. જ્યાં સુધી મને કોઈ નહીં જમાડે ત્યાં સુધી હું જમીશ નહીં. અન્ન જલ પાણીનો ત્યાગ કરું છું. અરે દુનિયાના કોઈ
ભગવાનના ફોટામાંથી આજ સુધી હાથ બહાર આવ્યો નથી અને આવશે નહીં. પણ તમારી 85 વર્ષની વૃદ્ધ માં હશે ને, એ ઊભી થાય લાકડીના ટેકે રસોડાની માલિકોર જાહે અને જે કાંઈ હશે એ થાળી પીરસીને લઈ આવશે. મારા બાપ ખાઈ લે. તો પેલા ફળતી અને પેલા પ્રસન્ન થતી માને શું કામ તરછોડો છો ભાઈ? ભગવાન જમાડવા નહીં આવે, માં જમાડશે. એટલા માટે કીધું છે કે માનો નંબર પહેલો છે, ભગવાનનો નંબર બીજો છે. અને હજી એક પ્રમાણ આપું છું આપને. માં અને ભગવાનની બંનેની વચ્ચે આપણે મતદાન કરીએ. બને એવું કે ભગવાનની કદાચ ડિપોઝિટ પણ જાય, 100% બની શકે. માનો નંબર પહેલો છે, ભગવાનનો નંબર બીજો છે. મારે આપ લોકોને એ પૂછવું છે કે આમાંથી, આ દુનિયાની માલિકોથી જેટલાએ ભગવાનને જોયા હોય એટલા આંગળી ઊંચી કરો. તો જગતની એક પણ આંગળી ઊંચી નહીં થાય, કારણ કે કોઈ ભગવાનને જોયા જ નથી. અને આપણે જગતને પૂછીએ કે આની માલિકોથી જેટલાએ માને જોઈ હોય એટલા આંગળી ઊંચી કરો, તો બધાની આંગળી ઊંચી થશે. વધારે મતો માને મળે છે અને એક પણ મત ભગવાનને નથી મળતો. ભાઈ, બહુમતી જીતે છે. એટલા માટે જેણે જોઈ છે, જેને માણી છે, જેને જાણી છે, એવી માની પૂજા પહેલા કરો. ભગવાનની પૂજા કરનારા તો ઘણા છે, તો યાદ રાખજો. એવી માને કહીએ આપણે, મારી ભૂલ ન લેજે મનમાં, તું મળજે હર જન્મમાં. મારી ભૂલ ન લેજે મનમાં, તું મળજે હર જન્મમાં. મારી ભૂલ ન લેજે મનમાં, તું મળજે હર જન્મમાં. મારી ભૂલ ન લેજે મનમાં, તું મળજે હર જન્મમાં. સાચો માર્ગ તું ચિંધનારી, સાચો માર્ગ તું ચિંધનારી. તારી મમતાનો કોઈ પાર નથી. ઓ માવલડી તો મારી, તારી મમતાનો કોઈ પાર નથી. મારી પ્રેમની અમૃત ક્યારી, તારી મમતાનો કોઈ પાર નથી. મારી ભૂલ ન લેજે મનમાં. બહુ સાચી વાત છે. દીકરાની એ કોઈ ભૂલ માને ન દેખાય. ગમે એવો દીકરો બાર તોફાન કરીને આવ્યો હોય ને અને કોઈ ફરિયાદ કરવા હોય, મારો દીકરો હોય જ નહીં, હો, મારા દીકરાનો વાંક કાઢો છો તો બધા મારા દીકરાને બદનામ કરી નાખો છો. માને દીકરાની ભૂલ ના લાગી કોઈ દી. દીકરો ગમે એવો માને અન્યાય કરે ને તો પણ માને દીકરાની ભૂલ નથી દેખાતી. માં તો માફ કરવા માટે છે. માનું બીજું નામ ક્ષમા છે. અમદાવાદની સત્ય ઘટના સાંભળજો. 2 કરોડના બંગલાની અંદર યુવાન દીકરો વૃદ્ધ પિતાનો કાટલો પકડીને ગેસના ચૂલાની પાસે લઈ ગયો છે. ડોસા સહી કર, સળગાવી દઈશ. વૃદ્ધ માં દાદાને બચાવવાને માટે પ્રયત્ન કરે છે. ભાઈ છોડી દે, છોડી દે, ભાઈ છોડી દે. દીકરાની વવે છરી બતાવીને કીધું, એ ડોસી છરી મને બેસ. ડોહાને કે સહી કરે જલ્દી. શું લોકો દીકરા આટલા માટે માંગે છે? હે, વૃદ્ધ દાદાની પાસે સહી કરાવી લીધી. ઘરની માલિકોરથી ધક્કો મારી
વૃદ્ધ દાદા અને દાદીને કાઢી મૂક્યા. કોણ સાચવે મારા બાપ?